ચાલો આજે વાત કરીએ એક એવા પ્રોજેક્ટની જે ભારતના ભવ્ય દરિયાઈ ભૂતકાળને સીધો એના ભવિષ્ય સાથે જોડી રહ્યો છે. આ સફર બહુ જ રસપ્રદ થવાની છે. તો સવાલ એ છે કે 5000 વર્ષ જૂના બંદર પર ભવિષ્યનું નિર્માણ આ કેવી રીતે શક્ય છે? કેવી રીતે એક પ્રાચીન જગ્યા પર આટલું ભવ્ય, આટલું આધુનિક સ્મારક બની રહ્યું છે? જુઓ, આ ખાલી કોઈ બાંધકામ નથી. આ તો ઇતિહાસ અને ભવિષ્યનું એકદમ અનોખું મિલન છે. હવે આટલા મોટા પ્રોજેક્ટને સમજવો હોય તો પહેલાં એ જગ્યાને સમજવી પડે. એટલે આપણે થોડુંક સમયમાં પાછળ જોવું પડશે. ચાલો શરૂઆત કરીએ લોથલની ગાથાથી. એક એવી જગ્યા જે એક સમયે હડપ્પન સંસ્કૃતિનું ધબકતું દિલ હતી. તો લોથલ એક ખાલી એક બંદર નહોતું. જરા વિચારો, એ જમાનામાં એક એન્જિનિયરિંગનો ચમત્કાર ગણાતું હતું. દુનિયાનું પહેલું માનવસર્જિત ડોકયાર્ડ. આ એ વાતનો પુરાવો છે કે એ સમયના લોકોની દરિયાઈ સમજ કેટલી જબરદસ્ત હતી. ખરેખર આપણા દરિયાઈ પરાક્રમનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. બસ એકવાર આંખ બંધ કરીને કલ્પના કરો. આજથી 5000 વર્ષ પહેલાંનું એ દ્રશ્ય. એક બંદર જે ક્યારેય શાંત નથી થતું. ચારે બાજુ લોકોની ભીડ અને એના કિનારા પર 84 અલગ અલગ દેશોના જહાજો. એ સમયે લોથલ ભારતની તાકાત અને સમૃદ્ધિનું દુનિયા સામે જીવતું જાગતું પ્રતીક હતું. તો આ તો થઈ ભૂતકાળની વાત. હવે સીધા આવી જઈએ આજના સમયમાં. ચાલો જોઈએ કે આ જ ઐતિહાસિક વારસાને નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તરીકે કેવી રીતે એક નવું જીવન આપવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ કેટલો મોટો છે એનો અંદાજ લગાવો છે? તો સાંભળો, આ કોઈ નાની સૂની જગ્યા નથી. પૂરા 400 એકરમાં ફેલાયેલો છે આ પ્રોજેક્ટ. લોથલની ઐતિહાસિક જગ્યાની એકદમ નજીક. અને હા, આટલા મોટા વિઝન પાછળનું રોકાણ પણ એટલું જ જબરદસ્ત છે. પૂરા 4500 કરોડ રૂપિયા. આ આંકડો જ બતાવે છે કે આ પ્રોજેક્ટનું મહત્વ કેટલું મોટું છે. અને જુઓ, આને ફક્ત એક પ્રોજેક્ટ તરીકે ન જોવાય. વડાપ્રધાનના પંચપ્રણમાં જે આપણા વારસા પર ગર્વ કરવાની વાત છે, આ એને જ સન્માન આપવાનો એક પ્રયાસ છે. એક મિશન જે આપણા ભૂલાઈ ગયેલા દરિયાઈ ઇતિહાસને ફરીથી જીવંત કરશે અને આવનારી પેઢીઓને એના પર ગર્વ કરાવશે. તો સવાલ એ થાય કે આટલા મોટા કોમ્પ્લેક્સમાં હશે શું? વેલ, ઘણું બધું. અહીં દુનિયાનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ હશે, દુનિયાની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ પણ. આ ઉપરાંત 14 થીમેટિક ગેલેરીઓ, 4 થીમ પાર્ક. લિસ્ટ બહુ લાંબુ છે. આ બધા આકર્ષણોનો હેતુ એક જ છે, એક એવો અનુભવ આપવો જે ક્યારેય ન ભૂલાય. ચાલો આમાંથી અમુક ખાસ આકર્ષણો પર થોડી નજીકથી નજર કરીએ. શરૂઆત કરીએ સૌથી આઇકોનિક વસ્તુથી, વિશ્વના સૌથી ઊંચા લાઇટહાઉસ મ્યુઝિયમથી. આ કોઈ સામાન્ય લાઇટહાઉસ નથી હોવાનું. એની ઊંચાઈ હશે 77 મીટર. અને વિચારો, લગભગ 65 મીટરની ઊંચાઈ પરથી આખા વિસ્તારનો પેનોરેમિક વ્યૂ જોવાની કેવી મજા આવશે. બધું જ એકદમ સ્પષ્ટ દેખાશે. બસ આટલું જ નહીં, આ કોમ્પ્લેક્સમાં દુનિયાની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી પણ હશે. અહીં દરિયાઈ જીવસૃષ્ટિના આખા વિશ્વને એકદમ નજીકથી જોવાનો અને સમજવાનો મોકો મળશે. અને આ જ તો આ જગ્યાની ખાસિયત છે. અહીં પ્રાચીન અને આધુનિક ઇતિહાસનો અદ્ભુત સંગમ જોવા મળશે. એક બાજુ પ્રાચીન લોથલની ગાથા અને બીજી બાજુ ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ, જ્યાં આઈએનએસ નિશાંક અને સી હેરિયર જેવા જહાજો અને વિમાનો આપણી નૌસેનાની શક્તિની ગાથા કહેશે. પણ એક મિનિટ, આ પ્રોજેક્ટનો હેતુ ખાલી એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનો નથી. એનાથી ઘણું વધારે છે. આનો વિઝન આખા વિસ્તારના આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ સાથે જોડાયેલું છે. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, પ્રાચીન લોથલ શું હતું? એક ગ્લોબલ ટ્રેડ હબ. અને ભવિષ્યનું લોથલ શું બનશે? એક ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન. પહેલાં અહીં 84 દેશો સાથે વેપાર થતો હતો. હવે અહીં થીમ પાર્ક અને ગેલેરીઓ હશે. અને સૌથી મોટો ફેરફાર, અહીં હવે મેરીટાઈમ યુનિવર્સિટી પણ હશે. આ છે લોથલની નવી સફર. તો આ બધાનો મતલબ શું? સીધી વાત છે, આ પ્રોજેક્ટ ખાલી ઇતિહાસને સાચવવા માટે નથી, પણ આખા ભાલ પ્રદેશ માટે વિકાસનું એક નવું એન્જિન બનવા જઈ રહ્યો છે. હજારો લોકોને નોકરી મળશે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને શૈક્ષણિક સંસ્થાઓ બનવાથી આખા વિસ્તારની કાયાપલટ થઈ જશે. અને હા, અહીં આવનારા લોકોના અનુભવનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ટેન્ટ સિટી, રિઝોર્ટ, ઈ-કાર, બધી જ સુવિધાઓ હશે.
મતલબ કે આ એક સંપૂર્ણ આત્મનિર્ભર ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે જ્યાં દરેકને વર્લ્ડ ક્લાસ અનુભવ મળે. આ બધું જાણ્યા પછી અંતે એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ ભવ્ય સંકુલ માત્ર ઈંટો અને પથ્થરનું એક સ્મારક બનીને રહી જશે કે પછી તે ખરેખર સાચા અર્થમાં ભારતના વિસરાયેલા દરિયાઈ વારસાને આવનારી પેઢીઓના દિલ અને દિમાગમાં ફરીથી જીવંત કરી શકશે? આનો જવાબ તો હવે સમય જ આપશે.